હાલમાં છેલ્લા દિવસોમાં સારા એશિયા ખંડના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, ભારત દેશનું ગૌરવ કહી શકાય, ખૂબ ધનવાન એવા અંબાણી પરિવારમાં દીકરાના લગ્ન થયા. કંઈક 8-9 કરોડનો ખર્ચો એમણે કર્યો એવું આપણે સાંભળ્યું. બાકી તમને વધારે ખબર હોય, એ જેટલા કર્યા એટલા આપણે કોઈ લેવા દેવા નથી, કારણ કે આપણી પાસે કંઈ માયગા નથી ને આપણે એની પૈકે લેવાના નથી. પ્રજાનો જ જોકે રૂપિયો, પ્રજાએ બહુ મોટો ધંધો આપેલો છે અને રૂપિયા બહુ કમાણા. મારે વાત એ કરવી છે કે એનો પ્રોગ્રામ આખી કાશીની થીમ ઊભી કરી, કાશીથી આખું ખડું કર્યું. દુનિયાની જે મોટી મોટી જે સેલિબ્રિટીઝ કહેવાય, રાજકીય ક્ષેત્ર હોય, નેતાઓ હોય, ખેલ જગતના વ્યક્તિઓ હોય, પછી બોલિવૂડ જગતના વ્યક્તિઓ હોય, સાહિત્ય જગતના હોય, કલા જગતના હોય, એ બધાને એમણે યાદ કર્યા. ટોપ લેવલના જે કહેવાય એ બધાએ ત્યાં હાજર હતા. ખાલી પત્રિકા 5 લાખ રૂપિયાની, એમાં સોનાના ચાંદીના વરખ, એના પતરા જડેલા હોય. હવે પત્રિકા જેની પાસે ગઈ એને પાછી એની લાંબી કિંમત નહીં, કારણ કે એની પાસે ચિકાર રૂપિયો પડેલો હોય, એટલે એને કાંઈ બહુ પેલું હોતું નહીં. ભગવાને તમને દયા કરીને ધનવાન બનાવ્યા હોય, સંપત્તિવાન બનાવ્યા હોય, તો શક્ય હોય તો આપણે સલાહ આપતા નથી, અને સલાહ કદાચ આપીએ તો તમે લ્યોય નહીં, પણ શક્ય હોય તો એક તો આપણે મોટો મૂકીએ છીએ. લગ્ન પ્રસંગો ઘરમાં આવતા આવા બધા પ્રસંગો બને એટલા સાદગીપૂર્વક, બને એટલા સહજતાથી એને પાર પાડી દઈએ, અને બાકીની રકમ સારા કાર્યમાં સદમાર્ગે વાપરીએ તો એ ખરેખર લેખે લાગે. એક પ્રસંગ મેં ઘણા સમય પહેલાં એકવાર યાદી અપાવેલો. મહારાષ્ટ્રનો એક પ્રસંગ, એક દીકરીના લગ્ન હતા, એકની એક દીકરી, એના બાપને માટે પહેલો પ્રસંગ એ ને છેલ્લો પ્રસંગ એ જ. અને તમારા ગ્રહસ્થમાં એવું હોય, હવે આપણે પહેલો ને છેલ્લો છે એટલે હવે મન મૂકીને કરો ખર્ચા. વર્ષો પહેલાંની વાત, બાપને વ્યવસ્થાઓ માંડી છે તૈયારી કરવા માટે, આખા પ્લાન માંડ્યા તૈયાર કરવા. આપણે આવા લગ્ન કરવા છે, આવા લગ્ન કરવા છે, આવા માણસોને બોલાવવા છે, આવા મંડપ, આવા ડેકોરેશન, આવા કલાકારો, આર્ટિસ્ટો બોલાવવા છે. દીકરી એટલી ગુણિયલ એના બાપને વાત કરી છે કે પપ્પા, આ લગ્નમાં કેટલો ખર્ચો કરું? તું કે એટલો કરીએ, બોલ, તારી કેટલી ઈચ્છા છે? ભગવાનની દયાથી રૂપિયાનો કોઈ પાર નથી, કે ના, પણ તમે કેટલો ખર્ચો નક્કી કર્યો છે મને કહો. એનો બાપ કે 250 કરોડ રૂપિયા મેં નક્કી કરેલા છે. બની ગયેલી વાત કરું છું. આ 250 કરોડ રૂપિયા આપણે ખર્ચવા છે, વાપરવા છે, પણ તું જો કે તો આપણે વધારે પણ ખર્ચવાની આપણી તૈયારી છે, પાછું નથી પડવાનું. ત્યારે યુવાન દીકરીએ કીધું છે, તો પિતાજી 250 કરોડનો ખર્ચો આપણે કરીએ, પણ મારી ઈચ્છા એવી છે કે લગ્ન માટે નહીં. લગ્ન એક સંસ્કાર છે, લગ્ન એક વિધિ છે, અને એમાં આટલો બધો દેખાડો કરવાની કે આટલો બધો ખર્ચો કરવાની પપ્પા કોઈ જરૂર નથી. અગ્નિને સાક્ષીએ આપણી હિન્દુ પરંપરા મુજબ આપણા મુખ્ય જે સગા સંબંધીઓ હોય એમની હાજરીમાં લગ્ન પ્રસંગ પૂરો કરી નાખીએ. બહુ લાંબુ કોઈ ઝાકમ જોડ નહીં. અને એ 250 કરોડ રૂપિયા જે લગ્નમાં વાપરવાની વાત છે, અને એ રૂપિયાથી આપણે જેને ઘર ન હોય ને ઘર બનાવી દઈએ. કેટલા ગુણયેલ, કેટલી સંસ્કારી એ મહિલા હશે, કેટલા સારા સંસ્કારો હશે. એના બાપે તરત વાતને વધાવી લીધી, તું જે રાજી થાય એ રીતે. લગ્ન પ્રસંગમાં ખર્ચો કર્યો એ 2-5 દાડા કોઈ વાહવાહી કરે, અને એક વાત પાકી, લગ્નમાં તમે દેખાદેખીથી ઓલાએ
5 લાખ વાપર્યા તો આપણે 8 લાખ તો વાપરવા પડે. આમ દેખાદેખીથી હુંસાતુસીથી માત્ર ને માત્ર પ્રદર્શન કરનારા માણસો ખાસ યાદ રાખજો, લગ્ન પ્રસંગ 5-15 દિવસ યાદ રાખવામાં આવે છે, પછી કોઈ યાદે કરતું નથી. કારણ બે છે. પેલું કારણ એ છે એને તમારે એટલા બધા કાંઈ લેવા દેવા નથી, ને કારણ બીજું એ છે કે તમારા કરતાં સારો પ્રસંગ બીજો કરી નાખે છે, તમારો પ્રસંગ દબાઈ જાય છે. તો લગ્નમાં લખલૂટ કરેલા ખર્ચાઓ, એ બધા ખર્ચાઓ 2-5 દિવસ યાદ રાખવામાં આવે છે, બાકી બધાય ભૂસાઈ જાય છે. પણ સારા કામ જો સમાજના કર્યા હોય, સત્સંગના કામ કર્યા હોય, કોઈ માણસને જો રૂપિયો કામ લાગે તો આ જીવન પર્યંત એ રૂપિયો લેખે લાગ્યો કહેવાય, અને એ રૂપિયો વાયવરો કહેવાય, એ રૂપિયો વાયવો કહેવાય. બાકીનો બધો રૂપિયો ઉડાડ્યો કહેવાય. વાવેલું લણાય, વાવેલું ઉગે, અનેકમાંથી 1000 ગણો થાય. બહુ હકીકત હરિભક્તો વાત છે. તો ત્યાં સુધી વાત કરું, ઉત્સવ સમયા પણ બને એટલા માપસરના ખર્ચા, ઉત્સવ સમયા એમાં પણ ખોટા ખર્ચાઓને જે કરવું ઘટે એ કરીએ. કારણ કે ઉત્સવમાં અને આવા મોટા જે પ્રોગ્રામ મેં કીધા એમાં ફરક માત્ર એટલો છે, ઉત્સવમાં સાવ નાનામાં નાના માણસથી માંડીને મોટામાં મોટા માણસ સૌ કોઈ એના સહભાગી થાય. ત્યાં પ્રસાદ લેતા હોય છે, ત્યાં વ્યવસ્થાઓ હોય છે, અને આવા જે 1000 કરોડ ખર્ચીને લગ્ન કરતા હોય ત્યાં સામાન્ય માણસને એન્ટ્રી પણ ન હોય. ત્યાં એવા મોટા મોટા માથાઓ હોય એ જ ત્યાં જાય, નાના માણસોને ત્યાં કોઈ પગ મૂકવા ન દે. એટલે એમાં ફરક છે. ઉત્સવ મોટા સમયાઓ થાય એમાં પણ માપસરના ખર્ચાઓ હોય, અને સાથે સાથે સારા સારા પ્રકલ્પો હોય, સારી સારી વાતો એમાં ભગવાનના ભક્તોને સમજવા મળે, મુમુક્ષુઓને સમજવા મળે. હમણાં આપણે વડતાલમાં સમયો છે, વિવિધ પ્રકારના આયોજનો છે, સમાજ ઉપયોગી આયોજનો છે, સમાજને કામ લાગે, સમાજના હિતના કાર્યક્રમો ઘણા બધા છે, પ્રદર્શન છે, વ્યસન મુક્તિ હોય, ગૌ આધારિત ખેતી હોય, પ્રાકૃતિક ખેતી હોય, વગેરે વગેરે ઘણા બધા મોડલ્સ દ્વારા સમાજને સારી પ્રેરણા આ ઉત્સવ દ્વારા મળશે. માટે પૈસો જ્યાં વાપરવાથી સમાજને કામ લાગે એવા આયોજનોમાં પૈસા વપરાય, બાકી બધા પૈસા વેડફા કહેવાય. માટે પૈસો વેડફવા માટે નથી, પૈસો વાપરવા માટે છે. લગ્ન પ્રસંગ હોય, અન્ય આયોજનો હોય, એમાં શક્ય હોય તો બહુ મર્યાદામાં રહે, બહુ સીમિત રહે, ખોટા ખર્ચાઓને બાદ કરી અને પ્રસંગો કરજો. ભગવાન રાજી થશે, અને ભગવાનના હૃદયમાં એમ અવશ્ય થશે, આને રૂપિયો આપ્યો એ લેખે લાગ્યો, આને રૂપિયો મેં આપ્યો એ ખરેખર સાર્થક નીવડો. બાકી આજે ચાંદલા વિધિ હોય કે બીજા નાના નાના પ્રસંગ એવા હોય તો એમાંય તે ડીજે આવી ગયા છે, રાસ ગરબા આવી ગયા છે, જાત જાતના ખર્ચાઓ એમાં પણ આવી ગયા છે. આ બધાનું એક જ માત્ર કારણ, એક માણસ આવી ભૂલ કરે એટલે બીજો માણસ એવું કામ કરે. માટે આપણે સાવધાન થઈએ.